નાનો પણ રાયનો દાનો. વડોદરાની 7 વર્ષની દેવાંશિકા 10 વર્ષની ખેલાડીને હરાવીને ટીપીએલમાં વિજેતા બની છે. આ દીકરીના માતા વંદના જ તેના ગુરુ છે. વડોદરાની માંડ 7 વર્ષની નાનકડી દેવાંશિકા પટેલે ટેનિસ પ્રીમિયમ લીગ આયોજિત જયપુરમાં યોજાયેલી ટીપીએલ અંડર 10 ગર્લ્સમાં વ્યક્તિગત વિજેતા બની હતી. ખાસ વાત એ છે કે નાનો પણ રાઈનો દાણો કહેવતની યાદ અપાવતી આ દીકરીએ માંડ 7 વર્ષની છે અને તેણે 10 વર્ષની ખેલાડીઓને હરાવીને સિદ્ધિ મેળવી છે. વડોદરા જિલ્લા રમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસે તેની આ સિદ્ધિને બિરદાવી અભિનંદન પાઠવ્યા છે. આટલી નાની ઉંમરે પહેલી સિદ્ધિ મેળવનારી આ દીકરીને માતા વંદના જ તેના ટેનિસ ગુરુ છે. ટેનિસ કે લોન ટેનિસ એ મૂળભૂત રીતે તેના માટેના નિર્ધારિત ખુલ્લા મેદાનમાં રમાતી પાવર ગેમ છે. કાંડાની તાકાત, આંખની એકાગ્રતા અને ચપ્પળ મૂવમેન્ટની સાથે વિપુલ ઉર્જા આ રમત માટે જરૂરી છે. આ રમતને પ્રોત્સાહિત કરવા 2018થી ટેનિસ પ્રીમિયમ લીગ હેઠળ વ્યક્તિગત અને ટીમ હરીફાઈઓ નિયમિત સમયમાં અંતરે ભારતના મોટા શહેરોમાં યોજાય છે. સાનિયા મિર્ઝા સહિતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડીઓ તથા ફિલ્મ સિતારા કુણાલ ઠાકુર, મૃણાલ જૈન દ્વારા સ્થાપિત ટીપીએલમાં ટીમો ધરાવે છે અને આ રીતે ઉગતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરે છે. ટેનિસના ગર્ભ સંસ્કાર લઈને જન્મેલી દેવાંશિકાને લગભગ 3 વર્ષની ઉંમરથી ટેનિસ કોર્ટનું ઘેલ લાગ્યું છે. ઘણી વખતે વહેલી ઉઠે છે અને નિયમિત ટેનિસ કોર્ટમાં જોવા મળે છે. રમત પચાવવા મહેનત કરે છે અને તેના માતા વંદના પટેલ પોતે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ટેનિસ કોચ છે. માતાના માર્ગદર્શન હેઠળ ટેનિસ ખેલાડી તરીકે તેનું આશાસ્પદ ઘડતર થઈ રહ્યું છે અને એણે નાની વયે ટેનિસ કોર્ટમાં પહેલી સિદ્ધિ મેળવી છે. આ રમત પ્રત્યે તેને નૈસર્ગિક અભિરુચિ હોવાથી ખૂબ જ સહજતાથી તેને ટેનિસ રમી શકે છે. આ દીકરીએ બીજી વાર ટીપીએલની ઇન્ડિવિઝ્યુઅલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પહેલી જ સ્પર્ધામાં તે ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી. જયપુર સ્પર્ધામાં તેણે તાવ અને માંદગી વચ્ચે રમવું જ છે ના જુનૂન અને મક્કમ સાથે ભાગ લીધો હતો. વિજેતા બની વંદના પટેલ એસએસજીને વાઘોડિયા રોડ રમત સંકુલ ખાતે નાના મોટા લગભગ 15 બચ્ચાઓને ટેનિસની તાલીમ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે ટેનિસ એ કોર્ટ પર ભીડ કરવાની રમત નથી. એમાં પ્રત્યેક ખેલાડી પર વ્યક્તિગત ધ્યાન રાખી તાલીમ આપવી જરૂરી છે. એટલે ટેનિસ રમવાની ક્ષમતા જણાય એવા જ બાળકોને પસંદ કરવામાં આવે. દેવાંશિકા અભ્યાસની સાથે બંને સરખું મહત્વ આપીને ટેનિસ સ્ટાર બનવાની ધગશ ધરાવે છે. આ તેની સ્પર્ધાની દુનિયાની પહેલી સિદ્ધિ છે અને સિદ્ધિથી તે હવે ટીપીએલની આગામી મેચોમાં ભાગ લેવા પ્રોત્સાહિત થઈ છે. મારું નામ દેવાંશિકા પટેલ છે. મારી માતાનું નામ વંદના પટેલ, જે ટેનિસ કોચ છે, અને જે હું ટ્રોફી જીતી છું એનું મેં પહેલાં વિઝ્યુલાઇઝેશન કર્યું, કારણ કે હું પહેલાં બહુ જ બીમાર હતી. આ મારું મોઢું બહુ જ ફૂલી ગયું હતું, છતાંય મેં મમ્મીને કીધું કે મમ્મી મને જવું છે જયપુર. અને જયપુર ગઈ ત્યારે જ મારી ઓપોનન્ટ હતી, એનું 4 લવ અને પછી 4-2, એમ પછી જે 3 મેચ જીતી એના કારણે મને ગોલ્ડ મળ્યો અને મોટી ટ્રોફી. આ પ્રેરણા મારી માતા વંદના પટેલ કોચ આપે છે. અને જો તમારે પણ આવું હોય તો સવારે ઉઠો, વહેલા આવો, અને 5 વાગે જો ઉઠવું હોય, પથારી છોડવી હોય તો જરૂર આવજો અને આ
ટેનિસ કોમ્પ્લેક્સમાં ભાગ લેજો. કિંજલ ચૌહાણ સાથે જયંતિ સોલંકી, ગુજરાત ન્યૂઝ, વડોદરા.